નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ભાવિકા। ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં નર્મદા કિનારે અત્યારે શ્રદ્ધાળુનો ઘોડાપુર ઉમટ્યો છે। રાજપીપળાના રામપુરાથી તિલકવાડા સુધીની પવિત્ર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ અને ચેનલ હેડ ડોક્ટર વિવેકકુમાર ભટ્ટ આ પરિક્રમાના સાક્ષી બન્યા। 11 લોકોની વિશેષ ટીમ દ્વારા પરિક્રમા રૂટ પર ભક્તોને મળતી સગવડો અને તેના અભિપ્રાયો જાણી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે। નમામિ દેવી નર્મદે હર હર નર્મદે પરિક્રમાની શરૂઆત છે અને પરિક્રમા કરવા માટે સ્ટુડિયો ઓન વ્હીલ પણ પહોંચ્યું છે। આખી ટીમ સ્ટુડિયો ઓન વ્હીલની આજે નર્મદા મૈયાની પરિક્રમા જે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા 2026 છે તે કરવા માટે પહોંચ્યા છીએ। સર, આપ તો બીજી વખત આવ્યા છો અને આપણો જે અભિગમ છે સ્ટુડિયો ઓન વ્હીલ એ આખી ટીમ પણ અહીંયા આવી છે, એ કયા ઉદ્દેશ્યથી પરિક્રમા અને સાથે જ રોજગારીને લઈને પણ એ તકો ઊભી થતી હોય છે? આપણે જોતા હોય છે જ્યારે પણ આવી બધી પરિક્રમા થતી હોય, મેળાવડા થતા હોય। સૌથી પહેલા તો સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે। સર્વાર્થ કલ્યાણ માટેની જ આ પદયાત્રા છે, કોઈ નિજી સ્વાર્થ નથી। અને ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ ચાલી રહ્યો છે, પણ આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સ પાર્કિંગમાં છે અને અમે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પરિક્રમા કરવા નીકળી છે। દર વર્ષની જેમ આ વર્ષે બી સારું આયોજન કરવામાં આવ્યું છે અને મેન ઉદ્દેશ્ય તો આધ્યાત્મિક ઉર્જાને જાગૃત રાખવા માટેની આ વ્યવસ્થા હોય છે અને એમાં ઘણા બધા પરિબળ છે। જંગલના વચ્ચે તમે જાઓ, નદી આવે, પહાડ આવે, મંદિરો આવે, ઘણા બધા સાધુ સંતો મળે અને દેશના અલગ અલગ ભાગમાંથી આવેલા લોકો મળે, બધાને સાથે વાર્તાલાપ થાય અને સારું એક ચાલવાનું થઈ જાય। અને એ જ હોય છે ને, માતા નર્મદા માતા જે છે એ આપણા ગુજરાતની જીવાદોરી છે। આમ તો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર આ ચાર સ્ટેટને ફાળવી લે છે અને એ જ મા નર્મદાની જ્યારે ઉત્તર વાહિની પરિક્રમા આવે તો એ દરેક વ્યક્તિને કરવી જોઈએ। 2-3 સારા આના એક પેલા વેરિયેબલ જુઓ તો ટુરિઝમ આવે, લોકો ગુજરાતનો નર્મદા જિલ્લો જોવે, તમારું સ્વાસ્થ્ય સારું રહે અને એ બહાને નર્મદા મૈયાને બધા ઉપર કૃપા રહે। આ એક પ્રમુખ ઉદ્દેશ્ય હોય છે અને બધી ટીમ આવી ગઈ છે આજે અને બધા એક સાથે જઈ રહ્યા છે માની પરિક્રમા કરવા માટે। એટલે ઘણા બધા ઉદ્દેશ્યોથી સાથે પરિક્રમા થતી હોય છે અને નિકુંજભાઈ છે, વિજયભાઈ છે, વિજય ચાવડા છે, વિજય દેસાઈ છે, અમારા ચિરાગ પણ છે, ઓફિસ બોય અભિજીત પણ આજે અમારી સાથે આવ્યા છે સ્ટુડિયો ઓન વ્હીલમાં। નિકુંજભાઈ, તમે પણ બીજી વખત, વિજય ચાવડા છે એ પણ બીજી વખત, તમે મને કહ્યું હતું કે ઉત્તર વાહિની પરિક્રમા કેમ કહેવાય એ પણ જાણવું છે। મા નર્મદાના દર્શન જ પાવનકારી છે અને જો તેની પરિક્રમા તો એ તો અતિ ઉત્તમ છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા એટલા માટે કહેવાય છે કારણ કે નર્મદાજી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે, પણ રામપુરાથી જે 18 કિલોમીટરનો સમગ્ર રૂટ છે જેને ઉત્તર વાહિની પરિક્રમા કહેવામાં આવે છે, ત્યારે નર્મદા દક્ષિણથી ઉત્તર તરફ વહે છે અને એના કારણે જ આ પરિક્રમાને ઉત્તર વાહિની પરિક્રમા કહેવામાં આવે છે। અને શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે નર્મદાની પરિક્રમા જે કરો છો એનું પુણ્ય પણ આ ઉત્તર વાહિની પરિક્રમા જો આપ પૂર્ણ કરો તો એ જ પ્રકારનું પુણ્ય આપને મળતું હોય છે। સ્વાભાવિક છે, નર્મદાની પરિક્રમા ખાસી લાંબી છે, હજારો કિલોમીટરની છે, ઘણા દિવસો લઈ જાય, પણ ઉત્તર વાહિની પરિક્રમા એવી છે 18 કિલોમીટરની કે 5-7 કલાકોની અંદર આપ પૂરી કરી શકો અને એ જ પ્રકારનું પુણ્ય આપને પ્રાપ્ત થઈ શકે। બિલકુલ, એટલે એ જ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે। પરિક્રમાની શરૂઆત છે એ આખી જ ગુજરાત ફર્સ્ટની ટીમે કરી છે। ઘણા બધા પડાવો પરિક્રમાની વચ્ચે આવવાના છે, એ પણ આપને બતાવીશું। ત્યાંની શું વિશેષતાઓ છે, શું ઉદ્દેશ્ય સાથે ત્યાં એ છે, એ બધું કહીશું। અને સાથે જ મહત્વની વાત છે કે આ જે પરિક્રમા અત્યારે થઈ રહી છે ઉત્તર વાહિની, એટલે દક્ષિણથી ઉત્તર તરફ વહેતી આ નર્મદા છે ને એટલા માટે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા આને કહેવામાં આવે છે।
જોડાયેલા રહેજો ગુજરાત ફર્સ્ટ સાથે. જે 18 કિલોમીટરની યાત્રા છે પરિક્રમા, એ આખી જ પરિક્રમાની યાત્રા આપને દર્શન કરાવીશું, નમામી દેવી નર્મદેના દર્શન કરાવીશું અને સાથે જ ભક્તો સાથે પણ વાર્તાલાપ કરી અને એમના મનમાં શું ઉદ્દેશ્યથી તેઓ આવ્યા છે, કઈ પ્રાર્થના, કઈ આશા, કઈ અપેક્ષા સાથે ભક્તો અહીંયા પધારે છે, એ પણ આપણે બતાવીશું. રામપુરાથી તિલકવાડા સુધીના આ 18 કિલોમીટરના પટમાં નર્મદાજીના ઉત્તર તરફી પ્રવાહને કારણે તેને ઉત્તર વાહિની કહેવામાં આવે છે. આ વર્ષે 19 માર્ચથી શરૂ થયેલી આ પરિક્રમા 17 એપ્રિલ સુધી ચાલશે. માં નર્મદાની પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. સવારનો પહેલો પહોર અને એમાં પણ માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા અને સવાર ઉઠતા જ સૂર્યનારાયણ દેવના દર્શન થાય અને તત જેની ગોદમાં ચાલતા હોય એમાં નર્મદાના નીરની સાથે વહેતા હોય એવી આભાસ થાય. અને પરિક્રમા જ્યારે ચાલી રહી છે, ભક્તો પણ આપણી સાથે છે, એમની સાથે ચાલતા ચાલતા આપણે વાત કરીએ. નર્મદે હર, નર્મદે હર. અને કેવી સારી અનુભૂતિ. અમે સુરતથી આવ્યા છે. છેલ્લા 3-4 વર્ષથી અમે નર્મદા પરિક્રમા કરીએ છીએ અને ઘણી સરસ અનુભૂતિ થાય છે. અને આ વર્ષે પણ અમે સ્પેશિયલ શું કહેવાય દર્શન કરવા માટે નાના બાળકને ફર્સ્ટ ટાઈમ છે એને લઈને અમે આવ્યા છીએ. નર્મદે હર. આપણા બાળકો પણ આપણી સંસ્કૃતિ જોવે, આપણી પરિક્રમાઓ જે કરીએ છીએ એ બધું શીખે. એ પણ અત્યારના સમયમાં કેટલું જરૂરી છે. સોશિયલ મીડિયાની સાથે સંસ્કૃતિ પણ આપવી એટલી જરૂરી છે. અત્યારે આજના જમાનાનું જે જનરેશન છે એને મોબાઈલને લીધે ખાસ જરૂરી છે. આપણી સંસ્કૃતિ આ જાગૃત થાય છે. એ ચાલીને આવે છે એટલે ઘણા મંદિરો વચ્ચે તીર્થસ્થાનો, ઘણા જે નાના બાળકો માગતા પૈસા, એ બધું જોઈને એને ખ્યાલ આવે કે કેવી કેવી આપણી સંસ્કૃતિ છે અને કેવી રીતના આપણે જીવી રહ્યા છીએ. નર્મદે હર. બેન, આપ શું કહેશો? કેવી અનુભૂતિ થાય, કેવું લાગે કે પરિવાર સાથે એક વહેલી સવારમાં નર્મદાની ગોદમાં આપણે ચાલતા હોય અને પરિક્રમામાં ભાગ લેતા? ખૂબ જ સરસ અનુભૂતિ થાય છે. માતાજીની પરિક્રમા કરવાનો લહાવો મળ્યો એ માટે હું ખૂબ જ પોતાની જાતને સૌભાગ્ય માનું છું. નર્મદે હર. આપ શું કહેશો? તમને કેવી અનુભૂતિ થાય છે? કેવું લાગી રહે વહેલી સવારે જ માં નર્મદાના તટે આપ? નર્મદાના કિનારાઓ એટલે ખૂબ સૌભાગ્યની વાત છે. ખૂબ પ્રચંડ પુણ્ય હોય તો જ આવી શકાય. અને અનેક જન્મોના પાપ બાળના રહ્યા છે, તો દરેકે આવવું જોઈએ. કઈને આપણી શક્તિ પ્રમાણે ભક્તિ કરી છે. બસ એ જ છે. થેન્ક યુ. કેટલા ગુરુજનો પણ છે અહીંયા પગપાળામાં પરિક્રમા કરી રહ્યા છે. ગુરુજનો સાથે પણ વાત કરીએ. ગુરુજી, नर्मदे हर आप हिंदी में बात करेंगे या गुजराती? हाँ, तो ये ठीक है. ये नर्मदा मैया की परिक्रमा चल रही, उत्तर वाहिनी परिक्रमा इसको बोलते हैं कि दक्षिण से उत्तर की तरफ माँ अभी बहती है तो उसको उत्तर वाहिनी परिक्रमा बोलते हैं. ये सुबह पहला पहर जो बोलते हैं उसी में ही माँ नर्मदा की परिक्रमा. कितना सौभाग्य की बात, संस्कृति अपनी परंपरा जो है. देखो, अगर आपने प्रश्न किया कि परिक्रमा क्या है, सबसे पहला प्रश्न यहाँ खड़ा हो जाता है कि परिक्रमा क्या है. तो हमारे विष्णु पुराण के 5वें अध्याय में लिखा है कि किसी भी देवी देवता के दर्शन करने से ज़्यादा पुण्य फल परिक्रमा का होता है. किस देवी देवता की कितनी और कैसे परिक्रमा करनी, विष्णु पुराण के 5वें अध्याय में ब्यौरा है. अब आपने कही उत्तर वाहिनी परिक्रमा, सरस्वती अगर पूर्ववाणी हो जाती है तो विशेष पुण्य फल बढ़ जाता है. और सरस्वती कुरुक्षेत्र में पूर्ववाणी हुई है. गंगा अगर पश्चिम वाणी हो जाती है तो विशेष पुण्य फल बढ़ जाता है. और काशी में गंगा पश्चिम वाणी हुई. माँ नर्मदा अमरकंटक से लेकर रत्ना सागर तक का जो सफर तय किया है उसमें 3 जगह उत्तरवाणी हुई, जिसमें शास्त्रों में वर्णन है. स्कंद पुराण के रेवा खंड में वर्णन आता है. और अगर कोई आपसे प्रश्न पूछ ले कि कितने किलोमीटर उत्तरवाणी हुई तो हर चीज़ का हमारे पास डेटा है. लोग बताएंगे 21 किलोमीटर 22 किलोमीटर, रॉन्ग. 16 किलोमीटर तिलकवाड़ा से रामपुरा में उत्तरवाणी हुई है. और चैत्र महीने अगर कोई 3 उत्तरवाणी, चाहे वो 1 दिन में करे, चाहे 1 महीने में करे, चाहे जीवन काल में करे, तो पूरी परिक्रमा का पुण्य फल उसे प्राप्त हो जाता है. यहाँ अपनी संस्कृति पे अभी जो सोशल मीडिया का ज़माना चल रहा है, लेकिन यहाँ पे हम देख रहे हैं तो अपनी संस्कृति दिखती है. बच्चे भी दिखते हैं, उसके मम्मी पापा भी दिखते हैं, उनके मतलब ग्रैंडफादर ग्रैंड मदर भी दिखते हैं, लेकिन 3 पीढ़ी एक साथ परिक्रमा करती है, वो भी कितनी सौभाग्य की बात. ये आने वाले समय में परिवर्तन हो रहा है. पहले हमारे देखते थे कुल्लू मनाली पिकनिक के लिए जाते थे, लेकिन अभी धर्म तीर्थ क्षेत्रों में आ गए हैं. और अच्छी बात है, हमारे सनातन को ये बहुत आगे आने के लिए, जब आने वाली पीढ़ी समझेगी, बताएंगे, माँ नर्मदा की महत्वता को जानेंगे. मार्कंडे पुराण में वर्णन आता, ऋषि मार्कंडे कहते हैं कि हे धर्मराज युधिष्ठिर, ये जो माँ नर्मदा है 21 कल्पों से इस धरा पर निरंतर बह रही है और 7 कल्पों से मैं अपनी आंखों से इन्हें देख रहा हूँ. तो जब कोई पृथ्वी पर ब्रह्मांड पर कोई दूसरी नदी नहीं थी, तब से वो सेवा दे रही है इस भवसागर को पार कराने के लिए. सभी धर्म ग्रंथों में उनका वर्णन है.
और गोरस्वामी तुलसीदास ने लिखा है, शिव प्रिय में कल शैल सुतासी सकल सिद्धि संपत्ति राशि, जो मांगो वो देने वाली है। और अगर आप प्रमाण मांगो तो मैं प्रमाण भी दे देता हूँ। तो उनको हम नदी नहीं कह सकते। प्रभु श्री राम मनुष्य रूप में है पर वे मनुष्य नहीं है। हनुमान जी बंदर के रूप में है पर वे बंदर नहीं है। काग वसुंड जी कौए के रूप में है पर वे कौआ नहीं है। माँ नर्मदा नदी के रूप में है पर वे नदी। देवी सकल भुवन पर आप विराजत निस्दिन आनंदी, वो सकल भुवन पर विराजमान है, वो सर्वशक्तिमान है, इस भवसागर को पार कराने वाली है। ધન્યવાદ. કેટલાક શ્રદ્ધાળુઓ પણ છે. આપણે માસી કેમ છો? નર્મદે હર. મજામાં બોલતા જાઓ. ક્યાંથી આવ્યા? રોકાવ ઘડીક. સુરત થી આવ્યા તો કાઠિયાવાડ બોલું કે વાંધો નહીં આવે? કેવું લાગે? ના તમે બોલો પેલા. તમારા પાસે કેટલામી પરિક્રમા કરો છો? કેવી મજા આવે છે પહેલી પરિક્રમા? પેલા એવું લાગતું હતું કે નહીં કરી શકે, પણ હવે એવું લાગે છે કે દર વખતે આવા જેવું છે. વારાફરતી બોલો. બહુ સરસ મજા આવી અને એવું લાગે છે કે થાક બી નથી લાગ્યો ને ફરી વાર આવવાની ઈચ્છા એ થાય છે કે ચલો આપણે બી આવીશું, પાછા છોકરાઓને બી મોકલીશું. કેટલો આનંદ આવે. આમ રાતે જાગવું હોય તો આપણે વિચાર કરતા હોય, પણ આમ ચાલતા ચાલતા રાત કપાઈ ગઈ, દિવસનું પહેલું પરોઢ થઈ ગયું ને માં નર્મદાના તટ ઉપર આપણે. અમે 3 વાગે સવારે આવ્યા, પછી નાઈ સ્નાન કરીને પછી ચાલુ કર્યું, પણ અમને એમ હતું કે અમે નહીં કરી શકીશું એમ પરિક્રમા, પણ માતાજી અમને શક્તિ આપી અને બહુ આનંદ આવ્યો ને બહુ સરસ લાગે છે. સવાર આજની સવાર જ સરસ જોઈ છે એમ. તમે શું કહેશો? આજની સવાર તો એટલી રેડિયામ છે કે અમને બહુ સુંદર ગમ્યું અને હું તો ત્યાંથી આવવાની જ ના પાડતી, પણ આવ્યા પછી મને એટલી મજા આવી કે હું મારા છોકરાને લઈને બી આવીશ અને મને બી બહુ ગમ્યું. માના આશીર્વાદ હશે ને? હા, માના આશીર્વાદ છે તો અમે ફરી વાર આવશું અને આ આશીર્વાદ તારે અમે આવી શક્યા ને કે ના આવી શકાત. હું તો મેહોણાના પ્યોર મેહોણાના ઓળખાઈ ગયા. બોલો. એટલે બધેથી આખું ગુજરાત નહીં પરંતુ હા બરાબર. એટલે ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ લોકોમાં નર્મદાની પરિક્રમા કરવા માટે આવતા હોય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને પરિક્રમા છે એ કરી અને પોતાની જાતને અનુભૂતિ અને એક લહાવો જે છે એ લઈ અને લોકો પણ ગદગદ થતા હોય છે. કેમેરા પર્સન મનીષ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, નર્મદા. માં નર્મદાની પરિક્રમા અહીંયા ચાલી રહી છે ને ભાવિકોનું ઘોડાપુર છે એ પણ અહીંયા ઉમટેલું છે. આપણી સાથે મહિલાઓ આવેલી છે કે જેઓ પ્રથમ વખત કોઈ પરિક્રમા કરી રહ્યું છે તો કોઈ અનેક વખત પરિક્રમા કરી ચૂક્યા છે. તેમની પાસેથી જાણીશું કે આખરે આ તેમની પરિક્રમાની આજે તેમણે જ્યારે રામપુરાથી શરૂઆત કરી છે અને અત્યારે જ્યારે જઈ રહ્યા છે ત્યારે તેમની અંદર કયા પ્રકારનો એક ભાવ છે, માં નર્મદે સર્વદેના જે નાદ ગુંજી રહ્યા છે તેને લઈને તેમની શું પ્રતિક્રિયા છે એ પણ જાણીશું. આપણે પહેલા તો બેનને પૂછીશું ક્યાંથી આવે છે, તેઓ કેટલીમી વખત આવી રહ્યા છે અને તેમને અહીંયા આવીને કેવું લાગ્યું તમામ વિશે માહિતી મેળવીશું. તો પહેલું તો તમારું નામ ને તમે ક્યાંથી આવો છો જણાવશો. અમદાવાદથી આવ્યા છીએ અમે. તમને કેવું લાગ્યું અહીંયા પરિક્રમામાં? સારું છે, સારું લાગ્યું. સગવડ બી સારી છે ને વ્યવસ્થા બી સારી છે, ફાઇન છે, સરસ છે. બધું સરસ છે. અમે અમદાવાદથી આવ્યા છીએ. પરિક્રમામાં કોઈ અગવડ નથી, બહુ સરસ મજા આવે એવું છે. અમે અમદાવાદથી આવ્યા છીએ અને અહીંયા સેવા સારી મળી છે, બધાના સુવિધા સારી છે બધી એમ. તો સુવિધાઓને પણ વખાડી રહ્યા છે અને પહેલી વાર આવ્યા છે એટલે કદાચ થાક પણ હશે. એટલે વટે માર્ગોને જેમ પાણીની પરબો આપણે બંધાવતા હતા પહેલાં એમ અત્યારે બધી સુવિધાઓ મળી રહી છે. સ્થાનિકોને રોજગારી મળી રહી છે અહીંયા, કારણ કે અહીંની મીઠાશ છે જે શેરડી છે એ શેરડીનો રસ પણ લોકો પી રહ્યા છે. અનેક અન્ય આગેવાનો પણ આપણી સાથે જે પરિક્રમાર્થીઓ છે તેમને પણ પૂછીશું કે આખરે તેમને કેવું લાગી રહ્યું છે પરિક્રમામાં આવીને. તમારું નામ શું, તમે ક્યાંથી આવો છો, કેટલામી વખત આવ્યા છો અને અહીંયા આવીને કેવું લાગે છે અને વ્યવસ્થાઓ સંદર્ભે તમારો શું મંતવ્ય છે? હું 2001થી પરિક્રમા કરી રહ્યો છું અને સાથે આ બધા મારા સંબંધીઓ અને મિત્ર વર્તુળ છે. તો અહીંયા ખરેખર જે વખતે 2001થી પરિક્રમા કરવામાં આવતી હતી તે વખતે આ રસ્તે કોઈ જોવા પણ નહોતું મળતું અને રસ્તે ભૂલી જવાતું હતું, રસ્તો પણ ભૂલાઈ જતો હતો અને તે વખતે માંડ 500થી કદાચ ઓછા પણ હશે એટલા જ ભક્તો જોવા મળતા હતા. પછી દિવસે દિવસે આજ જે એને મીડિયાથી પ્રચાર થયો અને મીડિયા થકી જ્યારે પ્રચાર વધતો ગયો પછી આજ જે પરિક્રમા માર્ગ નો વ્યવસ્થા પણ ખૂબ સારી એવી વિકસી, રોડ રસ્તાઓ પણ સુધર્યા અને આજે સ્વચ્છતા પણ જોવા મળે છે અને અવેરેજ પણ લોકોમાં જોવા મળે છે. શ્રદ્ધાળુઓ એટલા જ ઘોડાપુરથી ઉમટી રહ્યા છે, પણ હજુ પણ વધુ મા નર્મદાનું નામ લેતા જાય અને માતાજીને યાદ કરીને પરિક્રમા કરે
એવી સૌને મારી વિનંતી છે. બિલકુલ, તો સૌ કોઈની એ જ મનોકામના છે કે વધુમાં વધુ અહીંયા લોકો આવે અને વધુમાં વધુ વિકાસ થાય અને વધુમાં વધુ શ્રદ્ધાળુ જોડાતા જાય, એ જ ભાવના સાથે અહીંયા સૌ પરિક્રમાર્થી વાસીઓ ઉમટી પડ્યા છે અને પોતાનો જે મનોભાવ છે મા નર્મદા પ્રત્યે પ્રગટ કરી રહ્યા છે. કેમેરામેન મનીષ સાથે વિજયકુમાર દેસાઈ, ગુજરાત ફર્સ્ટ, નર્મદા. તો નર્મદા પરિક્રમામાં વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક દુકાનદારો અને વેપારીઓને આ પરિક્રમાથી ફાયદો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. શ્રદ્ધાળુઓના ધસારાને પરિણામમાં આવકમાં પણ વધારો થતો હોવાનું દુકાનદારોએ જણાવ્યું. ધંધા રોજગાર અમુક સમય સારા ચાલે છે, અમુક સમય મંદા ચાલે છે. આમાં પરિક્રમામાં બહુ ભાવે ભક્તોની ભીડ હોય છે અને અહીંયા અમારો ધંધો બી સારો ચાલે છે. સવારમાં બપોરે ચાલે છે, સાંજના ટાઈમે થોડું ઓછો ચાલે છે. લઈ લો બેન. હા, આવકમાં વધારો થાય, 1500-2000નું થઈ શકે છે એક દિવસ માટે. હા, હવે બીજું તો નેક્સ્ટ બપોરના સમયે થોડું ઓછું ચાલે, સાંજના રાત્રે થોડું ચાલે ને સવારમાં મળશે ચાલે છે. અમે ગાંધીનગરથી આવીએ છીએ. આજે સવારે મેં 5 વાગે વહેલી ઉત્તરવાહિની પરિક્રમા ચાલુ કરી. આ અગાઉ મેં પરિક્રમા ચાલુ કરી હતી એ તિલકવાડાથી કરી હતી. આ વખતે મેં રામપુરથી ઉત્તરવાહિની ચાલુ કરી છે. કેટલો આનંદ આવે છે, કેટલી મજા આવે? મને ખૂબ મજા આવે છે. હું ચૈત્ર મહિનાની રાહ જોતી હોઉં છું અને ક્યારે પરિક્રમા, પણ આ વખતે ભીડ હતી એટલે ચૈત્ર નવરાત્રી છોડી અને પછી હવે નવરાત્રી પછી આવ્યા. રસ્તામાં નારિયેળ પાણીનો આનંદ, સવારથી લાકડી લઈ ફરો છો? લાકડી લેવી મારી હોબી છે. અમે લગભગ સવારના 4:30-5 વાગે દર વર્ષે આવી રીતના ચાલુ કરીએ છીએ. અને જેમ જિજ્ઞાસા બેને કીધું એમ કે આપણા ધર્મ અને શાસ્ત્રમાં પરિક્રમાનું મહત્વ એટલે લોકમાતા, એનું પ્રદક્ષિણાનું ફળ તો મળે જ છે, સાથે વહેલી સવારના આપણને સૂર્ય તડકામાં વિટામિન ડી જે આપણા શારીરિક તંદુરસ્તી માટે પણ છે. તો આપણું શાસ્ત્ર કેટલું ગહન અને ઊંડું વિચારણા આપણને વિચારો આપી ગયું છે. અમારી સાથે સુકેતુભાઈ, મારા પત્ની ચક્ષુષા વોરા, જિજ્ઞાસા ભાભી, ચેતનભાઈ અને બીજા અમારા ગ્રુપના 3 માણસો હજી પાછળ છે. અમે ગાંધીનગરથી આવીએ છીએ અને આ 5મું વર્ષ છે અમારું. કુદરત સાથે જોડાવાનો જો અનેરો મોકો હોય તો આ ચૈત્ર મહિનાની જે પરિક્રમા છે એ લોકમાત એટલે નદી જે કહેવાય છે એની સાથે એટલે પ્રકૃતિ સાથે નદી, આકાશ અને પૃથ્વી એ 3 સાથે આપણે જોડાયેલા રહીએ છીએ એટલે જેનો આનંદ ખૂબ અનેરો હોય છે અને ખૂબ મજા આવે છે. એકદમ અમે રાહ જોતા હોઈએ છીએ ચૈત્ર મહિનાની. તો મહત્વનું છે કે આ વખતે વ્યવસ્થામાં મોટો ફેરફાર કરાયો છે. ભક્તોએ હવે યાત્રાધામ portal.gujarat.government.in પર ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેના વગર પરિક્રમામાં પ્રવેશ નહીં મળે. અગાઉ બંને તરફ હોડીનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે એક તરફ સરકાર દ્વારા બ્રિજની સુવિધા આપવામાં આવી છે, જ્યારે વળતી મુસાફરી હોડી દ્વારા કરવાની રહે છે.